સ્વામીજી વિદેશ યાત્રાઓમાં તો ઘણીવાર જઈ આવ્યા અને મને પોતાને ઘણી ઈચ્છા હતી કે સ્વામીજી એક વખત તમે મને વિદેશ યાત્રામાં સાથે લઈ જાઓ. મારે એ જે સ્વામીજી વાત કરતા હોય કે વિદેશના ભક્તોનો જે ભાવ છે, એનો જે પ્રેમ છે, એ એક વખત જોવા જેવો છે. તો આ અનુભવ મારે પોતાને કરવો હતો. એટલે સ્વામીજીએ મને આ સિસલ્સની જે વિદેશ યાત્રા છે એવા મને સાથે લીધો. તો અહીંયા આવીને મેં જે જોયું કે આજે આખા એક સ્વામિનારાયણ મંદિર અહીંયા છે, ત્યાં અમારો ઉતારો હતો. પણ રીતસરની કે ભાઈ ગુજરાતમાં કે જે સુરતમાં કે જે ભજન ભક્તિ થતું હોય, સવાર સાંજ આરતી થતી હોય, નિયમ ચેષ્ટા થતા હોય, અદ્ભુત બધા ભક્તો સાથે મળીને એવો સરસ મજાનો સત્સંગ કરે છે તો એનું તો કાંઈ વર્ણન થઈ શકે જ એમ નથી. અને બીજું કે આ વિદેશની ધરતી છે એવું તમને સહેજ પણ ફીલ ના થાય. સ્વામી હરિપ્રસાદજીએ જે જીવનની એકદમ નાની નાની વાતો કહીને બધું સમજાવ્યું છે અને એ બધું છે એ બધું આપણે પોતાના જીવનમાં નાખીએ તો ઘણું આપણને કામ આવે એમ છે અને ભગવાનની સાથે રાખીએ તો બધું જ આપણને મેળવી શકીએ એમ છે. સ્વામીજીએ આપણે સારંગપુર માટે બહુ સારી વાત કરી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજ પધરાવ્યા એમના માટે બહુ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયને જેને કહેવાય કે ગર્વ લેવા માટેનું બહુ સ્થાન છે. આવું આખું ભારત નહીં, આખા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે આવું સ્થાન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણે આપ્યું છે. એવી સ્વામી બહુ સરસ વાતો. અને સિસલની અંદર સ્વામી બહુ એટલે બહુ સારી રીતે કથા કરી 5 દિવસ. આજે જે સ્વામી જે વાત કરી એમાં આ મહત્ત્વની જે આજે અમને જે અંદર જે દિલની અંદર ઉતરી કે આ એક વાત છે કે જે લાધીબાઈએ જે કર્યું એવું આપણે કરવું જોઈએ, ભગવાનનું માનવું જોઈએ, સંતોનું માનવું જોઈએ. અને આટલા દિવસ સ્વામી શ્રીએ સત્સંગનો રસ પાયો, અમને બહુ ગમ્યું. એવું લાગે છે કે હજી વધારે દિવસ રહ્યા હોત તો સારું હોત. સારંગપુરના સંતો આવ્યા, અમને બહુ મજા આવી, સત્સંગ થયો. અમે ઈચ્છા રાખીએ છીએ કે પાછા બી પધારે ને જ્યારે આવે ત્યારે 10 દિવસનું કરીને આવે. હરિપ્રકાશ સ્વામીની કથા સાંભળવામાં અમારો આખો હોલ ભરચક ભરાઈ જતો હતો. બધાને મજા આવી અને હું તો આખા સિસલના સત્સંગ સમાજ તરફથી સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી પણ સ્વામી અહીં આવવાનું ગોઠવે એવી આશા રાખું છું. અને સ્વામીએ જે રીતે કથા સભાના માધ્યમથી જે રીતે હનુમાન ચરિત્ર, ભગવાન સ્વામિનારાયણની વાતો એમના સુધી પહોંચાડી છે તો કેટલા મંત્રમુગ્ધ બનીને એ લોકો સાંભળતા હતા. તો સેશેલ્સની ધરતીને પ્રણામ કરીએ છીએ અને સેશેલ્સની અંદર રહેતા ગુજરાતી લોકોને સેલ્યુટ કરીએ છીએ. બસ તમે આ જ રીતે ભારતીય સંસ્કૃતિને વિશ્વના તમામ દેશો સુધી પ્રસરાવતા રહો અને ઈશ્વર આપના માટે કાયમ રાજી રહે તેવી અભ્યર્થના. શ્રી હરિ કૃષ્ણ પ્રકાશ સ્વામી પધાર્યા છે એ અમને બહુ જ હનુમાનજીની વાર્તા સંભળાવી. મને બહુ જ મજા આવી. અહીંયા 5 દી રહ્યા અને મને હનુમાનજી વિશે બહુ જ વાર્તા સંભળાવી.